આજના આ ખાસ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. ચલો સીધા જ મુદ્દા પર આવીએ. આજે આપણે એક અત્યંત રસપ્રદ પ્રાચીન માન્યતા વિશે વાત કરવાના છીએ. ઘરમાં જોવા મળતી એક સામાન્ય ગરોળી અને અખૂટ સંપત્તિ વચ્ચેના કથિત સંબંધ વિશે અનેક વાતો કહેવામાં આવે છે. આજે આપણે મૂળ સ્ત્રોતો અને જૂના ગ્રંથોમાં દર્શાવેલી માહિતીના આધારે આ સમગ્ર વિષયને સ્લાઇડ્સના માધ્યમથી તટસ્થ રીતે સમજવાનો પ્રયાસ કરીશું. તો ચાલો જાણીએ કે આ સામાન્ય જીવ પાછળ કયું મોટું રહસ્ય છુપાયેલું હોવાનો દાવો કરવામાં આવે છે. શું એક સામાન્ય ગરોળી ખરેખર આર્થિક ભાગ્ય બદલી શકે છે? આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગે, બરાબર ને? પણ પ્રાચીન ગ્રંથો અને વાસ્તુશાસ્ત્રના સ્ત્રોતો કંઈક અલગ જ વાર્તા કહે છે. એવો દાવો કરવામાં આવે છે કે જો યોગ્ય સમયે અને યોગ્ય રીતે આ પરિસ્થિતિને સંભાળવામાં આવે તો તે અકલ્પનીય સમૃદ્ધિના દરવાજા ખોલી શકે છે. આ માત્ર એક જીવજંતુને જોવાની વાત નથી, પણ તેને એક ઊંડા બ્રહ્માંડીય સંકેત તરીકે જોવામાં આવે છે. તો સૌથી પહેલાં વૈશાખ મહિનાનું આ સંદર્ભમાં શું મહત્વ છે તે સમજીએ. સ્ત્રોતો દર્શાવે છે કે સામાન્ય મહિનાઓ અને વૈશાખ મહિના વચ્ચે એક બહુ મોટો તફાવત છે. સામાન્ય દિવસોમાં આપણે ગરોળીને માત્ર એક ઘરનું જીવજંતુ જ માનીએ છીએ, પણ એપ્રિલ મહિની આસપાસ આવતો વૈશાખ મહિનો એ કોઈ સામાન્ય સમય નથી. તે નવી શરૂઆતનું પ્રતીક છે. આ એવો સમય છે જ્યારે પ્રકૃતિ જૂના પાંદડા ખેરવીને નવું રૂપ ધારણ કરે છે. આ સમયગાળામાં ગરોળીનું દેખાવું એ માત્ર સંયોગ નથી, પણ પ્રકૃતિના નવીનીકરણ અને કોઈ મોટા સકારાત્મક પરિવર્તનનો સંકેત માનવામાં આવે છે. હવે આ આંકડા પર ધ્યાન આપીએ. 7. તો આ બધું શા માટે કરવામાં આવે છે? સૌથી મોટો દાવો એ છે કે વૈશાખ મહિનામાં ગરોળી દેખાય ત્યારે જો ચોક્કસ કાર્યો કરવામાં આવે તો 7 જન્મોની ગરીબી દૂર થઈ શકે છે. હા, ખરેખર આ એક અત્યંત બોલ્ડ દાવો છે જે દર્શાવે છે કે પ્રાચીન માન્યતાઓમાં આ નાના અમથા જીવને કેટલો શક્તિશાળી સંકેત માનવામાં આવ્યો છે. આટલું જાણ્યા પછી એ જાણવું ખૂબ જ જરૂરી છે કે લોકો સામાન્ય રીતે કઈ ભૂલો કરે છે. ચાલો જોઈએ કે આ પરિસ્થિતિમાં શું ન કરવું જોઈએ. જ્યારે પણ ઘરમાં અચાનક ગરોળી દેખાય ત્યારે સૌથી પહેલી પ્રતિક્રિયા શું હોય છે? ડરી જવું, બૂમાબૂમ કરવી કે સાવરણી લઈને પાછળ દોડવું? સાચું ને? પણ સ્ત્રોત અહીં કેટલીક કડક મનાઈ ફરમાવે છે. ગભરાવું, મોટો અવાજ કરવો, તાળીઓ પાડવી કે તેને ઘરમાંથી ભગાડવાનો પ્રયાસ કરવો, આ બધું જ કરવાની સખત મનાઈ છે. આ આપણી સામાન્ય માનવીય વૃત્તિ છે, પણ તેને સૌથી મોટી ભૂલ માનવામાં આવી છે. આટલી કડક મનાઈ પાછળનો તર્ક શું છે? સ્ત્રોત અનુસાર અહીં ગરોળીને માત્ર જીવ નહીં પણ સાક્ષાત માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. એટલે કે જો ગરોળીને ઘરમાંથી ભગાડવામાં આવે તો તેનો સીધો અર્થ એ થાય છે કે ઘરની સકારાત્મક ઉર્જાને બહાર કાઢવામાં આવી રહી છે. અને આમ કરવાથી ઘરમાં રહેલી હકારાત્મકતા તરત જ નકારાત્મક ઉર્જામાં ફેરવાઈ જાય છે, જે આર્થિક નુકસાન નોંધી શકે છે. તો હવે પ્રશ્ન એ થાય કે જો તેને ભગાડવી નહીં તો કરવું શું? ચાલો સમૃદ્ધિ માટે દર્શાવેલા કેટલાક સરળ અને અસરકારક ઉપાયો વિશે વાત કરીએ. આખી પ્રક્રિયાનું સૌથી પહેલું અને મહત્વનું પગલું છે સંકલ્પ. હવે સંકલ્પ એટલે કોઈ મોટો અવાજ કે દેખાડો કરવાની બિલકુલ જરૂર નથી. આ એક એકદમ શાંત આંતરિક માનસિક પ્રક્રિયા છે. ગરોળીને જોતા જ મનમાં એવો દ્રઢ વિચાર કરવાનો છે કે જીવનની બધી નકારાત્મકતાઓ દૂર થઈ રહી છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવી રહી છે. આ માનસિક સ્વીકૃતિ જ આખા ઉપાયનો મુખ્ય પાયો છે. માનસિક સંકલ્પ પછી એક ભૌતિક વસ્તુની જરૂર પડે છે, અને તે છે અક્ષત. અક્ષત એટલે આખા અને અખંડિત ચોખાના દાણા. આમાં એક બહુ જ કડક નિયમ સ્ત્રોત દ્વારા આપવામાં આવ્યો છે. ચોખાનો દાણો જરા પણ તૂટેલો કે ખંડિત ન જ હોવો જોઈએ. ધાર્મિક વિધિઓમાં અખંડ ચોખાને પૂર્ણતા અને અખૂટ સમૃદ્ધિનું એક અત્યંત શક્તિશાળી પ્રતીક માનવામાં આવે છે. હવે આખી પ્રક્રિયા સમજીએ. આ ખરેખર અત્યંત સરળ છે. હાથમાં અખંડિત ચોખા લેવાના, ગરોળી તરફ જોતા, શાંતિથી કોઈ સારી મનોકામના કરવાની અને પછી તે ચોખાને ઘરમાં કોઈ સ્વચ્છ છોડ કે પવિત્ર જગ્યા પાસે મૂકી દેવાના. સ્ત્રોત દાવો કરે છે કે આમાં કોઈ મોટા ખર્ચ કે લાંબી પૂજાની જરૂર નથી પડતી. એક સામાન્ય માણસ માટે પણ આર્થિક ઉન્નતિ મેળવવાનો આ એકદમ સીધો રસ્તો દર્શાવવામાં આવ્યો છે. પણ હવે વિચારો, જો અચાનક ગરોળી દેખાય અને હાથવગા ચોખા ન હોય તો શું? તો ગભરાવાની જરૂર નથી. તેના માટે આ એક પ્રેક્ટિકલ, વૈકલ્પિક પદ્ધતિ પણ આપવામાં આવી છે. ખાલી જમણા હાથને
હળવેથી પોતાના માથા પર સ્પર્શ કરવાનું અને શાંતિથી એવી મનોકામના કરવાની કે જીવનની બધી મુશ્કેલીઓનો અંત આવે. આ વાત સાબિત કરે છે કે અંતે તો ભૌતિક સાધનો કરતાં ભાવના વધુ મહત્વની છે. ચાલો હવે આ ઉપાયને વધુ શક્તિશાળી બનાવવા માટે દર્શાવેલા એક ગુપ્ત મંત્ર અને તેના કડક નિયમો વિશે જાણીએ. અહીં તે ગુપ્ત મંત્ર છે. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. સૂચના એવી છે કે જ્યારે ગરોળી દેખાય અને મન એકદમ શાંત હોય ત્યારે આંખો બંધ કરવાની, ઊંડો શ્વાસ લેવાનો અને આ મંત્રનો આંતરિક જાપ કરવાનો. એવું માનવામાં આવે છે કે આ મંત્ર સીધું જ ધનની દેવીને આકર્ષે છે અને ઘરની ઊર્જાને એકદમ સકારાત્મક બનાવી દે છે. જો કે માત્ર મંત્ર જાણવો પૂરતો નથી. તેને કઈ રીતે લાગુ કરવો તેના નિયમો પણ એટલા જ કડક છે. મંત્રનો જાપ ઓછામાં ઓછો 3 વાર થવો જોઈએ અને તે પણ માત્ર મનમાં. અવાજ બિલકુલ બહાર ન આવવો જોઈએ. અને સૌથી મોટી શરત, આ બધું કોઈની સામે દેખાડો કરવા માટે ક્યારેય ન કરવું. સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે જો આખી પ્રક્રિયા સંપૂર્ણપણે ગુપ્ત નહીં રહે તો તેનું શૂન્ય પરિણામ મળશે. અને આ બધી બાબતોમાં એક સૌથી અગત્યની ચેતવણી આપવામાં આવી છે. જો આ ઉપાય કરતી વખતે મનમાં અન્ય લોકો માટે ઈર્ષા હોય કે કોઈનું ખરાબ થાય તેવી ભાવના હોય તો આ આખી પ્રક્રિયા ઉલટી પડી શકે છે. ખરાબ ઈરાદાઓ સાથે કરવામાં આવતો આ ઉપાય ફાયદાની જગ્યાએ મોટું નુકસાન લાવી શકે છે. એટલે જ શુદ્ધ વિચારો વિના આ પ્રક્રિયાને જોખમી માનવામાં આવે છે. તો આ તમામ વિશ્લેષણના અંતે એક બહુ જ ઊંડો પ્રશ્ન ઊભો થાય છે. શું આ ઉપાયોમાં સાચી શક્તિ ખરેખર કોઈ જીવ કે ચોખાના દાણામાં છે કે પછી આ બધું અતૂટ શ્રદ્ધા અને શુદ્ધ માનસિકતાની કમાલ છે? સ્ત્રોતની મૂળ ફિલોસોફી એ જ દર્શાવે છે કે જ્યારે મન શાંત હોય, ઊર્જા સકારાત્મક હોય અને ઈરાદા શુદ્ધ હોય ત્યારે જ કોઈ પણ પ્રક્રિયા સફળ થાય છે. તો શ્રદ્ધા અને યોગ્ય માનસિકતા દ્વારા ભાગ્યને ખરેખર બદલી શકાય કે કેમ તે ચોક્કસથી વિચારવા જેવો વિષય છે. આજના વિશ્લેષણમાં બસ આટલું જ.